પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે અને આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનું એલાન કરાયું છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં તમામ વેપારીઓને બંધમાં જોડાવા માટે અપીલ કરાઈ છે। આજે બપોરે 2 વાગ્યા સુધી સોની બજાર પણ રાજકોટનું બંધ રહેવાનું છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને 108 જેટલી સંસ્થાઓ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે। એન્જિનિયરિંગ એસોસિએશન કામગીરી બંધ રાખશે। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિતના ઉદ્યોગો બંધ રહેશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કરુણ મૃત્યુ થયું, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ સ્વયંભૂ બંધ છે। હું તમને રાજકોટના અત્યારે ધર્મેન્દ્ર રોડ બજારના દ્રશ્ય બતાડી રહ્યો છું। વેપારીઓ એકત્રિત થયા છે। 11 વાગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ છે અને આજે વહેલી સવારથી જ જ્યારે આ બજાર ખુલી જતી હોય છે, પરંતુ આજે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ રૂપે આ બજાર બંધ કરવામાં આવી છે। આપણે વેપારી સાથે વાત કરીએ। ખૂબ જ દુઃખદ ઘટના, આ દુઃખદ ઘડીમાં તમે પણ સામેલ થયા, કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને? ગુજરાત માટે અને રાજકોટ માટે એક રાજકોટના પનોતા પુત્રને ગુમાવ્યા છે, ત્યારે અમે રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ, ઘીકાટા રોડ, પરા બજાર અને લાખાજીદા રોડના તમામ વેપારીઓ આજે સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહ્યા છીએ અને મૃતકોના મૃત્યુ પામેલા તમામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ખાસ કરીને રાજકોટના અગ્રણી અને પૂર્વ મુખ્યમંત્રી આપણે ગુમાવ્યા છે, ત્યારે ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। વિજયભાઈનું યોગદાન રાજકોટની પ્રજા અને વેપારીઓ ક્યારેય ભૂલશે નહીં। વિજયભાઈએ રાજકોટ માટે ખરેખર એટલી બધી સગવડતાઓ આપી છે અને રાજકોટને ઘણા બધા એમના કાર્યકાળ દરમિયાન ઘણા બધા પ્રોજેક્ટોને ખૂબ ઝડપથી આગળ વધારી અને રાજકોટને ખૂબ મોટું યોગદાન આપ્યું છે। વિજયભાઈ ખરેખર રાજકોટવાસીઓના દિલમાંથી ક્યારેય નહીં ભૂલાય અને આ તકે અમારી વિજયભાઈને વિનમ્ર શ્રદ્ધાંજલિ। ખાસ આ સમગ્ર ઘટનામાં જ્યારે દુઃખદ અવસાન વિજયભાઈનું પણ થયું છે, દાદા, રાજકોટે વિજયભાઈનું ઋણ ક્યારેય ચૂકવી ન શકે એ પ્રમાણે એમ્સ હોય કે પછી અનેક પ્રકારને જે સુવિધાઓ રાજકોટને આપી છે, તમે પણ શ્રદ્ધાંજલિમાં જોડાયા છો, શું કહેશો? રાજકોટ માટે વિજયભાઈનું યોગદાન કદાચ આપણે જિંદગીમાં ના ભૂલી શકીએ એટલું છે। રાજકોટની ઝળહળતી પ્રગતિમાં રાજકોટનો આટલો સિંહ ફાળો બીજા રાજ્યો અથવા તો બીજા શહેરો કરતાં ઝડપથી રાજકોટ વધવામાં સૌથી અગત્યનો ફાળો અમારી દ્રષ્ટિએ વિજયભાઈનો છે। એના માટે એને રાજકોટ માટે એટલી બધી લાગણી હતી અને એને અહીં સુધી પહોંચાડીને રાજકોટને જંપ્યા છે, એને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપી છે અમે। ખાસ મેડિકલ સુવિધાની વાત કરવામાં આવે, હીરાસર એરપોર્ટની વાત કરવામાં આવે, અનેક એવી ભેટ રાજકોટને આપી છે અને સૌથી મોટી ભેટ એટલે કે સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા મોટે ભાગે હલ કરવામાં તેનો મોટો હાથ છે, એટલે કે નર્મદાના નીર તેમને સૌરાષ્ટ્ર સુધી પહોંચતા કર્યા। રાજકોટની અંદર આટલા વર્ષો સુધી આપણે પાણીની તકલીફ જોઈ હતી, પાણીની તકલીફને ટાળીને રાજકોટને અહીં સુધી પહોંચાડવામાં વિજયભાઈએ એક બહુ દીર્ઘ દ્રષ્ટિએ રાજકોટનો વિકાસ કરવામાં સૌથી મોટો ફાળો ભજવ્યો। રાજકોટને મળવા જોઈએ એના કરતાં વધુ એડવાન્સો અમને એમ હોસ્પિટલ, હીરાસર, આટલા મોટા ઓવરબ્રિજ, અંડરબ્રિજ કદાચ રાજકોટ માટે બહુ એડવાન્સ કહેવાય। રાજકોટમાં કદાચ હજુ 5-10 વર્ષ આવવાની શક્યતા નહોતી, પણ વિજયભાઈની મહેનત, વિજયભાઈની દિગ્દ્રષ્ટિ અને વિજયભાઈની રાજકોટ માટેની લાગણીએ આ અમારી રાજકોટ માટેની ભેટ છે। સમસ્યા કોઈ પણ હોય, વેપારીઓ રજૂઆત કરી હોય અને નિરાકરણ ન આવ્યું હોય એવું બને જ નહીં। અમને એવું યાદ છે ત્યાં સુધી રાજકોટનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રોબ્લેમની ને ગાંધીનગર ગયો હોય એટલે રાજકોટનું કાર્ડ જોઈને જેમ કહે એને અંદર મોકલો। આ વિજયભાઈ રૂપાણી સાથેના સ્મરણો વેપારી વગોડી રહ્યા છે। હું તમને જે બંધના દ્રશ્ય અત્યારે બતાડવા જઈ રહ્યો છું। રાજકોટની પરા બજાર, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ બજાર સહિત મોટા ભાગની બજારો અત્યારે સ્વયંભૂ બંધ છે। બપોરે 2 વાગ્યા સુધી રાજકોટ સ્વયંભૂ બંધ છે, ત્યારે રાજકોટમાં આ બંધમાં રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ એસોસિએશન પણ અત્યારે જોડાયું છે। સમગ્ર રાજકોટમાં સ્કૂલો પણ આજે બંધ છે, ત્યારે આ બજારના હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું। જે રીતે માત્ર રાજકોટનો આ વેપાર ઉદ્યોગ જ નહીં, પરંતુ ચેમ્બર ઓફ કોમર્સે જે રીતે ગઈકાલે જાહેરાત કરી અને 108
જેટલી સંસ્થાઓએ ટેકો પણ કર્યો છે. એન્જિનિયરિંગ એસોસિએશન અને સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પણ ઉદ્યોગો અત્યારે બંધમાં જોડાયા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટને ખોબલે ને ખોબલે વિકાસ આપ્યો અને એ વિકાસમાં અત્યારે જે સહભાગી બન્યા હતા તે તમામે તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ખાસ રાજકોટની સોની બજાર કે જેમનું સોનું સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે, પ્રખ્યાત છે, એ સોની બજાર પણ આજે બંધ છે. ત્યારે સર્વે વેપારી અત્યારે એકત્રિત થઈને વિજયભાઈ રૂપાણી સહિત જે તમામ મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.